के बाद गुजरात के छोटे से गांव जामखंबाड़िया में श्यामजी भाई जिनकी उम्र 55 वर्ष और उनकी पत्नी जिनकी उम्र 50 वर्ष है, इस कपल ने IVF टेक्निक से खुद के बच्चे को जन्म देने की ठान ली है। केसर जी जय श्री कृष्ण। શ્યામજી ભાઈ મજામાં? ગુજરાતી ફિલ્મો હવે બદલાઈ રહી છે। બોલિવૂડમાં પણ જાણીતા હોય તેવા ગુજરાતી કલાકારો ગુજરાતી ફિલ્મોમાં કામ કરવા તૈયાર થઈ રહ્યા છે, પણ આવી કલ્પના તો કોઈએ નહીં કરી હોય કે બોલિવૂડના મહાનાયક એવા ખુદ અમિતાભ બચ્ચન પણ એક દિવસ ગુજરાતી ફિલ્મોમાં કામ કરતા જોવા મળશે। વાત થઈ રહી છે અપકમિંગ ગુજરાતી ફિલ્મ કેરી ઓન કેસરની, જેમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન એક કેમિયો રોલ કરતા જોવા મળશે। केसर जी जय श्री कृष्ण। શ્યામજી ભાઈ મજામાં? સુપ્રિયા પાઠકની ડેબ્યુ ગુજરાતી ફિલ્મ કેરી ઓન કેસર આમ તો ઘણા સમયથી ચર્ચામાં છે। ફિલ્મની વાર્તા એક મોટી ઉંમરના યુગલની છે જેઓ નિસંતાન છે, પણ આખરે 50 વર્ષે કેસર IVF ની મદદથી બાળકને જન્મ આપવા તૈયાર થાય છે। ત્યારે અમિતાભ અને જયા તેમના આ નિર્ણયને વખાણતા તેમને સંદેશ મોકલે છે। ફિલ્મના ડાયરેક્ટર વિપુલ મહેતા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું છે કે અમિતાભ બચ્ચનને આ ફિલ્મની વાર્તા એટલી ગમી ગઈ હતી કે માત્ર એક ઈમેલ મોકલતા એક જ દિવસમાં તેઓ આ કેમિયો રોલ કરવા તૈયાર થઈ ગયા। તો સાથે જ જયા બચ્ચન પણ આ રોલ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા। ખાસ કરીને IVF નો મુદ્દો જે રીતે ફિલ્મમાં રજૂ કરાયો છે તે વાત અમિતાભ બચ્ચનને ઘણી ગમી હતી। ગુજરાતી ફિલ્મોના બદલાઈ રહેલા દોરમાં આ વાત ખરેખર ઘણી પ્રોત્સાહક કહેવાય કે બોલિવૂડના મહાનાયક ગુજરાતી ફિલ્મ સાથે જોડાઈ રહ્યા છે। કેરી ઓન કેસર ફિલ્મમાં સુપ્રિયા અને દર્શન જરીવાલા સિવાય ગુજ્જુ ગર્લ અવની મોદી અને રિતેશ મૂપ પણ પિવોટલ રોલમાં જોવા મળશે। 17મી ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મનું મ્યુઝિક પણ ગુજરાતી મ્યુઝિક કમ્પોઝર સચિન જીગરે આપ્યું છે। શામી મેં મોર પેલી છોકરીએ શીખવાડ્યું ફ્રેન્ચમાં આઈ લવ યુ। બ્યુરો રિપોર્ટ GSTV।